Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર હિમેશ દોશી, પીડી પંડ્યા કોમર્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. આજે આપણે નાણાકીય હિસાબી પદ્ધતિમાં મોડ્યુલ નંબર 28 અધૂરી નોંધો પરથી હિસાબો આપણે જોઈશું. મિત્રો, ગયા મોડ્યુલમાં આપેલ વ્યવહારો પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે જરૂરી વિગતો કેવી રીતે શોધી શકાય તેની ચર્ચા કરી. ઉપરાંત વાર્ષિક હિસાબો તૈયાર કરતાં હવાલાની અસર કેવી રીતે વેપાર અને નફા નુકસાન ખાતામાં અને પાકા સરવૈયામાં આપવામાં આવશે તેની પણ ચર્ચા કરી. આ મોડ્યુલમાં અધૂરી નોંધો પરથી અન્ય હવાલા સાથેના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના ઉદાહરણો જોઈશું. સૌપ્રથમ આપણે અધૂરી નોંધો પરથી અન્ય હવાલા સાથેના વાર્ષિક હિસાબો તૈયાર કરવાનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 18. શ્રી રાજેશ પોતાનું હિસાબી દફતર અધૂરી નોંધો પરથી રાખે છે. તેમની નીચે મુજબની વિગતો પરથી તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષના વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરો. મિલકતો અને દેવાની શરૂની બાકીઓ અને આખરની બાકીઓ. યંત્રો શરૂઆતની બાકી 50,000, આખરની બાકી 50,000. યંત્રો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 50,000 દર્શાવવામાં આવશે અને આ રકમમાંથી જો ઘસારો આપ્યો હશે તો ઘસારો બાદ કરવામાં આવશે. ફર્નિચર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹10,000 દર્શાવવામાં આવશે. તેમાંથી પણ ઘસારો બાદ કર્યા પછી આખરની બાકી શોધવામાં આવશે. સ્ટોક શરૂઆતની બાકી ₹15,000 અને આખરની બાકી ₹20,000. શરૂઆતની બાકી વેપાર ખાતાની ઉધાર બાજુ ₹15,000 દર્શાવવામાં આવશે, જ્યારે આખરની બાકી વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક ₹20,000 અને તેની બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹20,000 દર્શાવવામાં આવશે. દેવાદારો દેવાદારોનું ખાતું બનાવી શરૂઆતની બાકી ઉધાર બાજુએ ₹30,000 નોંધવામાં આવશે, જ્યારે દેવાદારોની આખરની બાકી આપેલી નથી તે શોધવામાં આવશે. લેણદારો લેણદારો ખાતું બનાવીને જમા બાજુએ બાકી આગળ લાવ્યા ₹12,000 દર્શાવવામાં આવશે, જ્યારે ઉધાર બાજુએ આખરની બાકી આગળ લઈ ગયા ₹18,000 દર્શાવવામાં આવશે. મિત્રો, એક મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે કે શરૂઆતની મૂડી આપવામાં આવી ન હોય તો શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક બનાવીને શરૂઆતની મૂડી શોધવામાં આવશે. રોકડ સિલક શરૂઆતની રોકડ સિલકની બાકી આપેલી છે, જ્યારે આખરની બાકી આપી નથી. રોકડ ખાતું બનાવી શરૂઆતની બાકી રોકડ ખાતાની ઉધાર બાજુએ ₹5,000 દર્શાવવામાં આવશે, જ્યારે આખરની બાકી શોધવામાં આવશે. વર્ષ દરમિયાનના રોકડ વ્યવહારો દેવાદારો પાસેથી મળેલ રોકડ ₹60,000. તેની એક અસર રોકડ ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર દેવાદાર ખાતાની જમા બાજુ આપવામાં આવશે. લેણદારોને ચૂકવેલ રોકડ ₹45,000. એક અસર લેણદાર ખાતાની ઉધાર બાજુ, બીજી અસર રોકડ જતી હોવાથી રોકડ ખાતાની જમા બાજુએ નોંધવામાં આવશે. પગાર ચૂકવ્યો ₹12,000. પગાર ચૂકવવાથી પગાર એક ખર્ચ છે અને ધંધામાંથી રોકડ જાય છે, માટે પગાર ખાતું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. એ રોકડ ખાતાની અંદર જમા બાજુએ પગાર ચૂકવ્યો દર્શાવવામાં આવશે. વીમા પ્રીમિયમ ચૂકવ્યું ₹3,000. વીમા પ્રીમિયમ એ ખર્ચ છે, તેથી વીમા પ્રીમિયમ ખાતે ઉધાર થશે અને બીજી અસર રોકડ જાય છે માટે જમા થશે.
એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ અને બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ નોંધવામાં આવશે. વધારાનું ફર્નિચર તારીખ 1/10/2024ના રોજ ₹5,000નું ખરીદેલું છે. આની નોંધ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ શરૂઆતના ફર્નિચરની બાકીની અંદર ₹5,000 વધારાની ખરીદી ઉમેરવામાં આવશે. ત્યારબાદ મિત્રો ફર્નિચરમાંથી ઘસારો બાદ કરવામાં આવશે. વ્યક્તિગત વપરાશ માટે રોકડ ઉપાડ ₹4,000. ધંધામાંથી રોકડ ઉપાડ કરવામાં આવતો હોવાથી ધંધામાંથી રોકડ જાય છે. ઉપાડ એ મૂડી ખાતામાંથી એટલે કે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડીમાંથી બાદ થશે. બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ નોંધવામાં આવશે. વર્ષ દરમિયાન કુલ વેચાણ ₹1 લાખ છે, જેમાં 20,000 રોકડ વેચાણ છે. એનો અર્થ એ થયો કે બાકીનું 80,000નું ઉધાર વેચાણ હશે. રોકડ વેચાણની નોંધ રોકડ ખાતાની ઉધાર બાજુ. બીજી અસર વેપાર ખાતાની જમા બાજુ. વેચાણના શીર્ષક હેઠળ રોકડ વેચાણ ₹20,000 દર્શાવવામાં આવશે, જ્યારે ઉધાર વેચાણની અસર દેવાદારો ખાતાની અંદર આપવામાં આવશે, જેની નોંધ દેવાદારો ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. એક અસર વેપાર ખાતાની જમા બાજુએ વેચાણના શીર્ષક હેઠળ ઉધાર વેચાણ ₹80,000 દર્શાવવામાં આવશે, જ્યારે બીજી અસર દેવાદારો ખાતાની ઉધાર બાજુએ ઉધાર વેચાણ ₹80,000 નોંધવામાં આવશે. ત્યારબાદ વર્ષ દરમિયાન ₹10,000ની રોકડ ખરીદી કરેલી છે, જેની નોંધ ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા થશે. એક અસર વેપાર ખાતાની ઉધાર બાજુએ ખરીદીના શીર્ષક હેઠળ નોંધવામાં આવશે. બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ ₹10,000 રોકડ ખરીદી નોંધવામાં આવશે. અન્ય માહિતી હવાલા સ્વરૂપે. ઘસારો યંત્ર પર 10% અને ફર્નિચર પર 20% ઘસારો ગણો. એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ યંત્ર પર ઘસારો અને બીજો ફર્નિચરનો ઘસારો નોંધાશે. બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ યંત્રની બાકીમાંથી યંત્રનો ઘસારો બાદ કરવામાં આવશે અને મિલકત લેણા બાજુ ફર્નિચરની બાકીમાંથી ફર્નિચરનો ઘસારો બાદ કરવામાં આવશે. નંબર 2, ચૂકવવાના બાકી ખર્ચા. વર્ષના અંતે ₹2,000 પગાર ચૂકવવાનો બાકી છે. એક અસર નફા નુકસાન ખાતાની અંદર ચૂકવેલ પગારમાં પ્લસ ચૂકવવાનો બાકી પગાર 2,000. બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાનો બાકી પગાર ₹2,000 નોંધવામાં આવશે. નંબર 3, અગાઉથી ચૂકવેલ ખર્ચ. વીમા પ્રીમિયમમાં ₹500 આવતા વર્ષના સમાયેલ છે. આની નોંધ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ગણાશે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે વીમા પ્રીમિયમ ખાતે જમા. એક અસર નફા નુકસાન ખાતામાં દર્શાવેલ વીમા પ્રીમિયમમાંથી અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ બાદ કરવામાં આવશે અને બીજી અસર પાકા સરવૈયામાં અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ મિલકત લેણા બાજુ નોંધવામાં આવશે. આ પ્રશ્ન ગણવા માટે નીચે મુજબના ખાતાઓ અને પત્રકો તૈયાર કરવામાં આવશે. નંબર 1, શરૂઆતની મૂડી શોધવા માટે શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક. નંબર 2, આખરની રોકડ શોધવા માટે રોકડ ખાતું. નંબર 3, આખરના દેવાદારો માટે કુલ દેવાદારોનું ખાતું. નંબર 4, ઉધાર ખરીદી શોધવા માટે કુલ લેણદારોનું ખાતું. નંબર 5, વાર્ષિક હિસાબોમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને આખરનું પાકું સરવૈયું તૈયાર કરવામાં આવશે. હવે આપણે શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક જોઈએ મિત્રો. મૂડી રકમ રૂપિયા, મિલકતો રકમ રૂપિયા. મૂડી દેવા બાજુ શરૂઆતના લેણદારો ₹12,000. હવે મિલકત લેણા બાજુ બધી જ મિલકતોની શરૂઆતની બાકી આપેલી છે તે મિલકત લેણા બાજુ લખવામાં આવશે. યંત્રો ₹50,000, ફર્નિચર ₹10,000, સ્ટોક ₹15,000, દેવાદારો ₹30,000, રોકડ સિલક ₹5,000. આમ મિલકતો બાજુનો કુલ સરવાળો ₹1,10,000 થશે. તેમાંથી દેવા બાજુના લેણદારો બાદ કરતાં તફાવતની રકમ ₹98,000 રહેશે. આ ₹98,000 એ શરૂઆતની મૂડી ગણાશે, જે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડી ₹98,000 નોંધવામાં આવશે. મિલકતોનો દેવા પરનો વધારો ₹98,000 શરૂઆતની મૂડી છે. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવાશે. હવે આપણે મિત્રો રોકડ ખાતું જોઈશું.
ધંધામાં રોકડ આવે તો ઉધાર બાજુએ અને ધંધામાંથી રોકડ જતી હોય તો જમા બાજુએ દર્શાવવામાં આવશે. સૌપ્રથમ શરૂઆતની બાકી આગળ લાવ્યા ₹5,000. નંબર 2, દેવાદારો પાસેથી મળ્યા ₹60,000. રોકડ ખાતાની ઉધાર બાજુએ દેવાદારો પાસેથી મળ્યા ₹60,000. બીજી અસર દેવાદાર ખાતાની જમા બાજુએ ₹60,000 રોકડ ખાતે દર્શાવાશે. રોકડ વેચાણ ₹20,000. એક અસર રોકડ ખાતાની ઉધાર બાજુએ રોકડ વેચાણ ₹20,000. બીજી અસર વેપાર ખાતાની જમા બાજુએ વેચાણના શીર્ષક હેઠળ રોકડ વેચાણ ₹20,000 દર્શાવાશે. મિત્રો, હવે ધંધામાંથી રોકડ જતી હોય તો આ વ્યવહારો જમા બાજુ નોંધવામાં આવશે. લેણદારોને ચૂકવ્યા ₹45,000 તો રોકડ ખાતાની જમા બાજુએ લેણદારોને ચૂકવ્યા ₹45,000. રોકડ ખરીદી રોકડ ખાતાની જમા બાજુએ 10,000. પગાર ચૂકવ્યો રોકડ ખાતાની જમા બાજુએ 12,000. વીમો ચૂકવ્યો રોકડ ખાતાની જમા બાજુએ 3,000. ફર્નિચરની ખરીદી, નવું ફર્નિચર ખરીદેલું છે એ પણ રોકડ ખાતાની જમા બાજુએ ₹5,000. અંગત વપરાશ માટે ₹4,000નો ઉપાડ કરેલો છે તો રોકડ ખાતાની જમા બાજુએ ઉપાડ અંગત વપરાશ માટે ₹4,000. મિત્રો, હવે આપણે રોકડ ખાતું બંધ કરીશું. રોકડ ખાતાની ઉધાર બાજુનો સરવાળો ₹85,000 છે અને જમા બાજુનો સરવાળો 79,000 છે, એટલે કે જમા બાજુનો સરવાળો ઓછો છે. તો આ તફાવતની રકમ બાકી આગળ લઈ ગયા ₹6,000 ગણાશે, જે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકડ શિલક ₹6,000 દર્શાવવામાં આવશે. રોકડ ખાતાની જમા બાજુ મળતી તફાવતની રકમ ₹6,000 આખર બાકી છે, જે પાકા સરવૈયામાં મિલકત બાજુ દર્શાવાશે. હવે આપણે દેવાદારોનું ખાતું જોઈશું. કુલ દેવાદારોનું ખાતું. મિત્રો, અહીં દેવાદારની આખરની બાકી આપેલી નથી. તે સિવાયના વ્યવહારો આપણે જોઈએ. સૌપ્રથમ દેવાદાર ખાતાની આ શરૂની બાકી આગળ લાવ્યા ₹30,000 ઉધાર બાજુ દર્શાવાશે. વર્ષ દરમિયાન ઉધાર વેચાણ દેવાદારો ખાતાની ઉધાર બાજુ ₹80,000. બીજી અસર વેપાર ખાતાની જમા બાજુ વેચાણના શીર્ષક હેઠળ નોંધવામાં આવશે. દેવાદાર ખાતાની જમા બાજુ દેવાદારો પાસેથી રોકડ મળી તો રોકડ ખાતે ₹60,000 દર્શાવવામાં આવશે. હવે દેવાદારોનું ખાતું બંધ કરતાં જમા બાજુ ₹50,000 તફાવત આવે છે, જેને દેવાદારોની આખરની બાકી ગણવામાં આવશે. આ આખરની બાકી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. દેવાદારોના ખાતામાં જમા બાજુ મળતી તફાવતની રકમ ₹50,000 આખર બાકી છે, જે પાકા સરવૈયામાં મિલકત બાજુ દર્શાવાશે. હવે મિત્રો, આપણે લેણદારોનું ખાતું જોઈશું. કુલ લેણદારોનું ખાતું. મિત્રો, યાદ રાખશો કે લેણદારોની હંમેશા જમા બાકી હોય છે, તેથી જમા બાજુએ બાકી આગળ લાવ્યા શરૂઆતની બાકી ₹12,000 દર્શાવવામાં આવશે. ઉધાર બાજુએ વર્ષ દરમિયાન લેણદારોને ચૂકવ્યા ₹45,000 તો લેણદારો ખાતાની ઉધાર બાજુએ રોકડ ખાતે ₹45,000 નોંધવામાં આવશે. લેણદારોની આખરની બાકી આગળ લઈ ગયા ઉધાર બાજુએ ₹18,000 નોંધવામાં આવશે. આમ લેણદારો ખાતાનું ઉધાર બાજુનું ટોટલ ₹63,000 છે. જમા બાજુના શરૂઆતની બાકી ₹12,000 બાદ કરતાં તફાવતની રકમ ₹51,000 જમા બાજુ આવશે, જેને ઉધાર ખરીદી ગણવામાં આવશે. આ ઉધાર ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુએ ખરીદીના શીર્ષક હેઠળ નોંધવામાં આવશે. લેણદારોના ખાતામાં જમા બાજુ મળતી તફાવતની રકમ ₹51,000 ઉધાર ખરીદી છે, જે વેપાર ખાતામાં ઉધાર બાજુ દર્શાવાશે. હવે મિત્રો, આપણે 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું જોઈશું. વેપાર ખાતામાં ઉધાર બાજુએ શરૂઆતનો સ્ટોક ₹15,000. ખરીદી બે પ્રકારની છે. રોકડ ખરીદી ₹10,000 અને ઉધાર ખરીદી ₹51,000. બંનેનો સરવાળો બહારના કોલમમાં 61,000 નોંધવામાં આવશે. ત્યારબાદ વેપાર ખાતાની જમા બાજુએ વેચાણ બે પ્રકારનું છે. એક રોકડ વેચાણ અને બીજું ઉધાર વેચાણ. રોકડ વેચાણ ₹20,000 વત્તા ઉધાર વેચાણ
₹80,000 કુલ ₹1,00,000 વેપાર ખાતામાં બહારના કોલમમાં દર્શાવાશે. ત્યારબાદ આખરનો સ્ટોક વેપાર ખાતાની જમા બાજુએ ₹20,000 નોંધવામાં આવશે. વેપાર ખાતાની જમા બાજુનો કુલ સરવાળો 1,20,000. તફાવતની રકમ 44,000 વેપાર ખાતાની ઉધાર બાજુ કાચો નફો ગણાશે. આ કાચો નફો નફા નુકસાન ખાતે લઈ જવામાં આવશે. વેપાર ખાતાની ઉધાર બાજુ મળતી તફાવતની રકમ ₹44,000 કાચો નફો છે, જે નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવાશે. હવે મિત્રો આપણે 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું જોઈએ. આ ખાતામાં ઉધાર બાજુએ તમામ પ્રકારના ખર્ચાઓ નોંધવામાં આવશે અને જમા બાજુએ આવકો નોંધવામાં આવશે. સૌપ્રથમ વેપાર ખાતેથી કાચો નફો નફા નુકસાન ખાતે લાવ્યા. નફા નુકસાન ખાતાની જમા બાજુએ કાચો નફો ₹44,000 દર્શાવવામાં આવશે. હવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નોંધવામાં આવતા ખર્ચાઓ. સૌપ્રથમ ઘસારો નફા નુકસાન ખાતે ઉધાર બાજુ નોંધવામાં આવશે. ફર્નિચરનો ઘસારો ₹2,500 વત્તા યંત્રનો ઘસારો ₹5,000. બંનેનો સરવાળો ₹7500 બહારના કોલમમાં નોંધવામાં આવશે. બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ફર્નિચરમાંથી ₹2500 બાદ કરવામાં આવશે. યંત્રોની બાકીમાંથી ₹5,000 બાદ કરવામાં આવશે. પગાર ₹12,000 ચૂકવેલો છે વત્તા ચૂકવવાનો બાકી પગાર ₹2,000. બહારના કોલમમાં ₹14,000 નોંધવામાં આવશે. વીમા પ્રીમિયમ ₹3,000 માઇનસ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹500. બહારના કોલમમાં ₹2500 નોંધવામાં આવશે. હવે મિત્રો નફા નુકસાન ખાતાનો સરવાળો કરતાં જમા બાજુનો સરવાળો ₹44,000 થાય છે. તેમાંથી ઉધાર બાજુનો સરવાળો ₹24,000 બાદ કરતાં તફાવતની રકમ ₹20,000 આવે છે, જે ચોખ્ખો નફો ગણાશે. આ ચોખ્ખો નફો વર્ષના અંતે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડીના શીર્ષક હેઠળ નોંધવામાં આવશે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મળતી તફાવતની રકમ ₹20,000 ચોખ્ખો નફો છે, જે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ શરૂઆતની મૂડીમાં ઉમેરીને દર્શાવાશે. હવાલાની વાર્ષિક હિસાબોમાં બે અસર સમજીએ. ચૂકવવાના બાકી ખર્ચા. વર્ષના અંતે ₹2,000 પગાર ચૂકવવાનો બાકી છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ₹12,000 ચૂકવેલ પગારમાં વત્તા ચૂકવવાનો બાકી પગાર 2,000 ઉમેરતા કુલ રકમ 14,000 બહારના કોલમમાં દર્શાવવામાં આવશે. જ્યારે બીજી અસર ચૂકવવાનો બાકી પગાર ₹2,000 પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવાશે. નંબર 2, અગાઉથી ચૂકવેલ ખર્ચા. વીમા પ્રીમિયમમાં ₹500 આવતા વર્ષના સમાયેલા છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹3,000માંથી અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹500 બાદ કરતાં ચોખ્ખી રકમ ₹2500 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ બહારના કોલમમાં દર્શાવવામાં આવશે. ફર્નિચરના ઘસારાની ગણતરી જોઈએ મિત્રો. ફર્નિચરની શરૂઆતની બાકી ₹10,000 છે. ફર્નિચર પર 20% લેખે ઘસારો ગણતા આખા વર્ષનો ઘસારો ₹2,000 થાય. એટલું જ નહીં, વર્ષ દરમિયાન નવા ફર્નિચરની ખરીદી પણ કરવામાં આવેલી છે. તો આ ખરીદી એ ઓક્ટોબર મહિનામાં કરવામાં આવેલી છે. તેથી તેના ઉપર 6 મહિનાનો ઘસારો ₹5,000ની બાકી પર 20% લેખે 6 મહિનાનો ઘસારો એટલે કે 6/12 આ પ્રમાણે ગણતરી કરતાં ઘસારો ₹500 આવશે. એમ શરૂઆતની બાકીનો ઘસારો ₹2,000 વત્તા નવા ખરીદેલા ફર્નિચર ઉપરનો ઘસારો ₹500. આમ કુલ ₹2500 ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. બીજી અસર પાકા સરવૈયામાં દર્શાવેલ ફર્નિચરમાંથી બાદ કરવામાં આવશે. નફા નુકસાન ખાતે ઉધાર થશે અને પાકા સરવૈયામાં મિલકત બાજુ ફર્નિચર શરૂની બાકી 10,000 વત્તા વર્ષ દરમિયાનની ખરીદી 5,000 બરાબર કુલ 15,000નું ફર્નિચર થશે અને તેના ઉપર ઘસારો માઇનસ ₹2500 બાદ કરતાં
ચોખ્ખી રકમ 12,500 પાકા સરવૈયામાં મિલકત બાજુ ફર્નિચરની બાકી બહારના કોલમમાં દર્શાવવામાં આવશે અને ફર્નિચરના ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતે નોંધવામાં આવશે. યંત્ર પર ઘસારો 10% લેખે ગણવાનો છે. મિત્રો, અહીં યંત્રની શરૂઆતની બાકી ₹50,000 આપેલી છે. તેના 10% લેખે ઘસારો ₹5,000 થશે. આ ઘસારાની નોંધ એક અસર નફા નુકસાન ખાતે ઉધાર થશે અને બીજી નોંધ પાકા સરવૈયામાં મિલકત બાજુ દર્શાવેલ યંત્રો ₹50,000 માંથી ₹5,000નો ઘસારો બાદ કરતા ચોખ્ખી રકમ ₹45,000 બહારના કોલમમાં પાકા સરવૈયામાં દર્શાવવામાં આવશે. આખર સ્ટોકની પણ 2 અસરો આવશે. વેપાર ખાતાની જમા બાજુએ અને બીજી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુએ દર્શાવાશે. મિત્રો, હવે આપણે પાકું સરવૈયું જોઈએ. પાકા સરવૈયામાં મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ. મૂડી દેવા બાજુ સૌપ્રથમ શરૂઆતના સ્થિતિદર્શક પત્રકમાંથી શરૂઆતની શોધેલી મૂડી ₹98,000 અહીં લખાશે. તેમાં નફા નુકસાન ખાતાનો ચોખ્ખો નફો ₹20,000 ઉમેરાશે. આમ કુલ રકમ 1,18,000 થશે. તેમાંથી ઉપાડ ₹4,000 બાદ કરતાં ચોખ્ખી રકમ ₹1,14,000 બહારના કોલમમાં મૂડી દેવા બાજુ લખવામાં આવશે. લેણદારો, વર્ષના અંતના લેણદારો ₹18,000ના છે. મિત્રો, ચૂકવવાનો બાકી પગાર પણ અહીં હવાલો હોવાથી નોંધાશે. તો અહીં ચૂકવવાનો બાકી પગાર ₹2,000 એ પણ મૂડી દેવા બાજુ નોંધવામાં આવશે. મિત્રો, હવે આપણે પાકા સરવૈયામાં મિલકતો અને લેણા બાજુ તપાસીએ. સૌપ્રથમ યંત્રની શરૂઆતની બાકી ₹50,000. તેમાંથી 10% લેખે ₹5,000 ઘસારો બાદ કરતાં ચોખ્ખી રકમ બહારના કોલમમાં ₹45,000 નોંધવામાં આવશે. ફર્નિચર પર ઘસારો. ફર્નિચરની બાકી ઉપર ઘસારો ગણતા ફર્નિચરની શરૂઆતની બાકી ₹10,000 વત્તા વર્ષ દરમિયાન ખરીદેલ ફર્નિચર ₹5,000, કુલ ફર્નિચર ₹15,000. આમાંથી ઘસારો ₹2,500 બાદ કરતાં ચોખ્ખી રકમ બહારના કોલમમાં 12,500 દર્શાવાશે. દેવાદારો, મિલકત લેણા બાજુ ₹50,000. અગાઉથી ચૂકવેલ વીમો, મિલકત લેણા બાજુ ₹500. રોકડ સિલક, ખૂટતી રકમ જે આપણે રોકડ ખાતું બનાવી અને શોધી હતી ત્યાંથી મળેલી સિલક આપણે અહીં ટ્રાન્સફર કરીશું તો રોકડ સિલક ₹6,000 નોંધવામાં આવશે. આખરનો સ્ટોક એ પણ મિલકત લેણા બાજુ ₹20,000 નોંધવામાં આવશે. આમ મિત્રો, પાકા સરવૈયામાં બંને બાજુનો સરવાળો 1,34,000 સરખો થાય છે, જે સૂચવે છે કે ગાણિતિક રીતે હિસાબો સાચા ગણાયેલા છે. આ જ રીતે વાર્ષિક હિસાબો તૈયાર કરવાનું બીજું ઉદાહરણ જોઈએ. શ્રી મહેશના ચોપડામાંથી મળેલ માહિતી પરથી તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરો, એટલે કે વાર્ષિક હિસાબો તૈયાર કરો. મિત્રો, શરૂઆતની બાકી મિલકતો અને દેવાની આપેલી છે. યંત્રો શરૂઆતના 80,000, આખરના યંત્રો આપેલા નથી. તેથી પાકા સરવૈયામાં યંત્રમાંથી ઘસારો બાદ કરવામાં આવશે અથવા નવા યંત્ર ખરીદ્યા હશે તો ઉમેરવામાં આવશે અને કોઈ યંત્ર વેચ્યા હશે તો બાદ કરવામાં આવશે. પણ આ ગણતરી પાકા સરવૈયાના મિલકત લેણા બાજુ દર્શાવાશે. ફર્નિચરની શરૂની બાકી 20,000 એક અસર મિલકત લેણા બાજુ અને બીજી અસર તેમાંથી ઘસારો બાદ કર્યા પછી આખરની બાકી બહારના કોલમમાં દર્શાવાશે. સ્ટોક. શરૂઆતનો સ્ટોક 25,000 વેપાર ખાતાની ઉધાર બાજુ. આખરનો સ્ટોક ₹30,000. આખર સ્ટોકની નોંધ 2 જગ્યાએ આવશે. એક અસર વેપાર ખાતાની જમા બાજુએ, બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. આખરનો સ્ટોક ₹30,000 નોંધાશે. દેવાદારો. શરૂઆતની બાકી 40,000, આખરની બાકી 50,000. દેવાદારના ખાતાની ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા 40,000 અને જમા બાજુએ આખરની બાકી આગળ લઈ ગયા 50,000 દર્શાવાશે. લેણદારો. શરૂઆતના 15,000, આખરના લેણદારો આપેલા નથી. તો લેણદાર ખાતું બનાવી જમા બાજુએ શરૂઆતના લેણદારોની બાકી આગળ લાવ્યા લખીશું અને ઉધાર બાજુએ આખરની બાકી શોધવામાં આવશે. રોકડ સિલક. શરૂઆતની સિલક ₹10,000, આખરની સિલક આપવામાં આવેલી નથી.
તો તેની એક અસર રોકડ ખાતાની ઉધાર બાજુએ 10,000 લખાશે અને આખરની બાકી હવાલાઓ અને ખર્ચાઓ અને આવકો નોંધ્યા પછી શોધવામાં આવશે. વર્ષ દરમિયાનના વ્યવહારો: દેવાદારો પાસેથી મળેલી રોકડ રૂપિયા 90,000. એક અસર રોકડ ખાતાની ઉધાર બાજુ 90,000 લખાશે. બીજી અસર દેવાદાર ખાતાની જમા બાજુએ 90,000 લખાશે. લેણદારોને ચૂકવેલ રોકડ રૂપિયા 50,000. લેણદાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એક અસર લેણદાર ખાતામાંથી લેણદારોને ચૂકવેલ રકમ એ ઉધાર બાજુએ નોંધવામાં આવશે. બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ નોંધવામાં આવશે. ચૂકવેલ પગાર: પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, બીજી અસર રોકડ ખાતાની જમા બાજુ આપવામાં આવશે. તારીખ 1/10/2024ના રોજ ₹10,000નું વધારાનું ફર્નિચર ખરીદ્યું છે. મિત્રો, વધારાનું ફર્નિચર ખરીદ્યું હોય તો ફર્નિચર ખાતે ઉધાર થશે, રોકડ ખાતે જમા થશે. એક અસર ફર્નિચરની શરૂઆતની બાકીમાં ₹10,000 ઉમેરવામાં આવશે અને બીજી અસર રોકડ ધંધામાંથી જતી હોવાથી જમા બાજુએ નોંધવામાં આવશે. કુલ ખરીદી ₹1,50,000 છે, જેમાં 30,000 રોકડ ખરીદી છે, તો સ્વાભાવિક છે કે બાકીની રકમ 1,20,000 ઉધાર ખરીદી હશે. રોકડ વેચાણ ₹15,000. રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. એક અસર રોકડ ખાતાની ઉધાર બાજુએ આવશે અને બીજી અસર વેપાર ખાતાની જમા બાજુએ વેચાણના શીર્ષક હેઠળ રોકડ વેચાણ ₹15,000 નોંધવામાં આવશે. હવે આપણે મિત્રો હવાલા જોઈએ. નંબર 1, યંત્ર પર 10% લેખે અને ફર્નિચર પર 20% લેખે ઘસારો ગણો. તો યંત્રની જે શરૂઆતની બાકી છે એના ઉપર 10% લેખે ઘસારો ગણી અને ત્યાંથી બાદ કરવામાં આવશે અને બીજી અસર નફા નુકસાન ખાતે ઉધારવામાં આવશે. ફર્નિચર પર 20% ઘસારો ગણો. તે જ પ્રમાણે ફર્નિચરની શરૂઆતની બાકી વત્તા ખરીદીમાંથી આપણે ફર્નિચરનો ઘસારો બાદ કરીશું. બીજી અસર નફા નુકસાન ખાતે ઉધાર લખીશું. 3,000નો પગાર ચૂકવવાનો બાકી છે. પગાર ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી પગાર ખાતે જમા. એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ એ નોંધવામાં આવશે. નંબર 3, ₹1,000 વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવેલ છે. મિત્રો, અગાઉથી વીમા પ્રીમિયમ ચૂકવ્યું હશે તો આ રકમ વીમા ધારકને પરત કરવામાં આવશે. તો જેની નોંધ અગાઉથી ચૂકવેલ વીમા ખાતે ઉધાર તે વીમા પ્રીમિયમ ખાતે જમા. એક અસર નફા નુકસાન ખાતામાં દર્શાવેલ વીમા પ્રીમિયમમાંથી ₹1,000 બાદ થશે અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ નોંધાશે. નંબર 4, માલિકે અંગત ઉપયોગ માટે માલ ઉપાડ્યો ₹6,000. ઉપાડ ખાતે ઉધાર, ઉપાડથી ગયેલ માલ ખાતે તે જમા. એક અસર પાકા સરવૈયામાં મૂડીમાંથી બાદ કરવામાં આવશે. બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ નોંધવામાં આવશે. હવે મિત્રો આપણે ગણતરી કરીએ તો આ પ્રશ્ન ગણવા માટે નીચે મુજબના ખાતાઓ અને પત્રકો તૈયાર કરવામાં આવે છે. નંબર 1, શરૂઆતની મૂડી શોધવા માટે શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક. નંબર 2, આખરની રોકડ શોધવા માટે રોકડ ખાતું. નંબર 3, ઉધાર વેચાણ માટે કુલ દેવાદારોનું ખાતું તૈયાર કરવામાં આવશે. તે જ પ્રમાણે લેણદારોની આખરની બાકી શોધવા માટે કુલ લેણદારોનું ખાતું તૈયાર કરવામાં આવશે. 5, વાર્ષિક હિસાબોમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને આકરનું પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. હવે મિત્રો આપણે સ્થિતિદર્શક પત્રક જોઈએ. તારીખ 1/4/2024ના રોજનું શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક. મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ. મૂડી દેવા બાજુ લેણદારો ₹15,000 નોંધવામાં આવશે. જ્યારે મિલકત લેણા બાજુ યંત્રો ₹80,000, ફર્નિચર ₹20,000 અને સ્ટોક ₹25,000. મિલકતો બાજુ દેવાદારો ₹40,000 અને રોકડ સિલક ₹10,000. આમ મિલકતો બાજુનું ટોટલ ₹1,75,000 થશે. તેમાંથી મૂડી દેવા બાજુ દર્શાવેલ લેણદારો ₹15,000 બાદ કરતા મૂડી દેવા બાજુ તફાવતની રકમ ₹1,60,000 આવશે, જે શરૂઆતની મૂડીનું સૂચન કરે છે. સ્થિતિદર્શક પત્રકમાં મિલકતોનો દેવા પરનો વધારો ₹1,60,000 એ શરૂઆતની મૂડી છે, જે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવાશે. હવે આપણે રોકડ ખાતું જોઈએ. મિત્રો તમે જાણો છો કે
રોકડ ખાતાનો નિયમ છે રોકડ આવે તો ઉધાર અને ધંધામાંથી રોકડ જાય તો જમા. ધંધામાં જે જગ્યાએથી રોકડ આવતી હશે એ બધી તે ખાતે આપણે ઉધારીશું અને ધંધામાં જે ખર્ચાઓ ચૂકવાયા હશે તે ખર્ચાઓ રોકડ ખાતાની જમા બાજુએ નોંધવામાં આવશે. સૌપ્રથમ રોકડ ખાતામાં ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા ₹10,000. હવે આપણે ઉધાર બાજુ જોઈશું. દેવાદારો પાસેથી મળેલી રકમ 90,000. રોકડ વેચાણ ₹15,000. હવે બીજી કોઈ જ આવક થયેલી નથી. હવે ધંધામાંથી રોકડ જ્યારે જાય ત્યારે જમા બાજુએ લેણદારોને ચૂકવ્યા ₹50,000, રોકડ ખરીદી કરી ₹30,000, પગાર ચૂકવ્યો ₹18,000, વીમા પ્રીમિયમ ચૂકવ્યું ₹5,000, ફર્નિચર ખરીદ્યું ₹10,000 અને આખરની બાકી આગળ લઈ ગયા ₹2,000 ગણવામાં આવશે. રોકડ ખાતામાં જમા બાજુનો તફાવત ₹2,000 રોકડની આખર સિલક છે જે પાકા સરવૈયામાં મિલકત બાજુ દર્શાવાશે. હવે આપણે દેવાદારોનું ખાતું જોઈએ. કુલ દેવાદાર ખાતું ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા ₹40,000 ત્યારે જમા બાજુએ આખરની બાકી આગળ લઈ ગયા નોંધવામાં આવશે. દેવાદારો પાસેથી મળેલી રોકડ ₹90,000. હવે દેવાદાર ખાતામાં ઉધાર બાજુએ ખૂટતી રકમ શું છે તે નક્કી કરવામાં આવશે અને આ ખૂટતી રકમને ઉધાર વેચાણ ગણવામાં આવશે. આમ દેવાદારોનું ખાતું બંધ કરીશું. જમા બાજુનું ટોટલ ₹1,40,000 છે. તેમાંથી ઉધાર બાજુની રકમ ₹40,000 લેણદારની બાદ કરતાં તફાવતની રકમ ₹1,00,000 આવશે જેને ઉધાર વેચાણ ગણવામાં આવશે. આ ઉધાર વેચાણ વેપાર ખાતામાં જમા બાજુએ વેચાણના શીર્ષક હેઠળ ₹1,00,000 નોંધવામાં આવશે. દેવાદારો ખાતામાં ઉધાર બાજુ મળેલ તફાવતની રકમ ₹1,00,000 ઉધાર વેચાણ છે જે વેપાર ખાતામાં જમા બાજુએ દર્શાવવામાં આવશે. હવે આપણે લેણદારોનું ખાતું જોઈએ. કુલ લેણદારોનું ખાતું. લેણદાર ખાતામાં શરૂઆતની બાકી જમા બાજુએ બાકી આગળ લાવ્યા ₹15,000 નોંધવામાં આવશે. અહીં મિત્રો લેણદારોની આખરની બાકી આપેલી નથી, તે શોધવાની છે. તેથી આપણે લાલ અક્ષરે બાકી આગળ લઈ ગયા તફાવતની રકમ શોધીશું. ત્યારબાદ લેણદારોને ચૂકવેલી રકમ ₹50,000 લેણદાર ખાતાની ઉધાર બાજુએ રોકડ ખાતે ચૂકવેલી રકમ ₹50,000 નોંધાશે. વર્ષ દરમિયાનની ઉધાર ખરીદી લેણદાર ખાતાની જમા બાજુએ ખરીદ ખાતે ઉધાર ખરીદી ₹1,20,000 નોંધવામાં આવશે. આમ લેણદાર ખાતાનો સરવાળો જમા બાજુનો ₹1,35,000 થશે. તેમાંથી ઉધાર બાજુએ નોંધેલા ₹50,000 ચૂકવણી બાદ કરતાં તફાવતની રકમ ₹85,000 એ બાકી આગળ લઈ ગયા ગણવામાં આવશે. લેણદારોના ખાતામાં જમા બાજુ મળેલ તફાવતની રકમ ઉધાર ખરીદી છે જે વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધવામાં આવશે. હવે આપણે જોઈએ વેપાર ખાતું. વેપાર ખાતામાં ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક ₹25,000, જમા બાજુ વેચાણ રોકડ વેચાણ ₹15,000, ઉધાર વેચાણ ₹1,00,000. આમ બંનેનો સરવાળો બહારના કોલમમાં ₹1,15,000 નોંધાશે. વેપાર ખાતામાં ઉધાર બાજુએ ખરીદી રોકડ ખરીદી ₹30,000 વત્તા ઉધાર ખરીદી ₹1,20,000 માઇનસ માલનો ઉપાડ ₹6,000 બાદ કરતાં બહારના કોલમમાં ₹1,44,000 દર્શાવવામાં આવશે. આખરનો સ્ટોક વેપાર ખાતાની જમા બાજુએ ₹30,000. મિત્રો હવે વેપાર ખાતું બંધ કરતાં ઉધાર બાજુનો સરવાળો 1,69,000 થાય છે. તેથી તફાવતની રકમ જમા બાજુએ ₹24,000 એ કાચી ખોટ ગણવામાં આવશે. આ કાચી ખોટ નફા નુકસાન ખાતે લઈ જવામાં આવશે. વેપાર ખાતાની ઉધાર બાજુ વધારે હોવાથી જમા બાજુ મળેલ તફાવતની રકમ ₹24,000 કાચી ખોટ છે જે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુએ દર્શાવાશે. હવે આપણે નફા નુકસાન ખાતું જોઈએ. મિત્રો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ કાચી ખોટ વેપાર ખાતેથી લાવ્યા ₹24,000. ત્યારબાદ પગાર ચૂકવ્યો ₹18,000 વત્તા વર્ષ દરમિયાન ચૂકવવાનો બાકી પગાર ₹3,000 બરાબર 21,000. વીમો ₹5,000 માઇનસ અગાઉથી ચૂકવેલ વીમો ₹1,000
ચોખ્ખી રકમ બહારના કોલમમાં ₹4,000. યંત્ર પર 10% લેખે ઘસારો એટલે કે શરૂઆતની બાકી 80,000ના 10% લેખે ₹8,000 થશે, જે ઉધાર બાજુ બહારના કોલમમાં દર્શાવવામાં આવશે. ફર્નિચર પર ઘસારો, જૂના ફર્નિચર પર 20% લેખે ₹4,000 ઘસારો થશે, જ્યારે નવા ફર્નિચર પર 20% લેખે 6 મહિનાનો ₹1,000 ઘસારો થશે. બંનેનો સરવાળો બહારના કોલમમાં દર્શાવવામાં આવશે. મિત્રો, હવે આપણે નફા નુકસાન ખાતાનો નફો કે નુકસાન શોધીએ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુનો સરવાળો ₹62,000 છે, જ્યારે તફાવતની રકમ જમા બાજુએ ₹62,000 મૂકતા ચોખ્ખી ખોટ આવશે અને આ ચોખ્ખી ખોટ પાકા સરવૈયામાં મૂડી ખાતે લઈ જવામાં આવશે, અર્થાત મૂડીમાંથી ચોખ્ખી ખોટ બાદ કરવામાં આવશે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વધારે હોવાથી જમા બાજુ મળેલ તફાવતની રકમ ₹62,000 ચોખ્ખી ખોટ છે, જે પાકા સરવૈયામાં મૂડીમાંથી બાદ કરવામાં આવશે. હવાલાની વાર્ષિક હિસાબોમાં 2 અસર સમજીએ. ચૂકવવાના બાકી ખર્ચા. વર્ષના અંતે ₹3,000 પગાર ચૂકવવાનો બાકી છે, જેની નોંધ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગાર ₹18,000 નોંધવામાં આવશે, વત્તા ચૂકવવાનો બાકી પગાર ₹3,000 નોંધવામાં આવશે, એટલે કે કુલ 21,000 બહારના કોલમમાં દર્શાવવામાં આવશે. ચૂકવવાનો બાકી પગાર ₹3,000 પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવાશે. અગાઉથી ચૂકવેલ ખર્ચ વીમા પ્રીમિયમમાં ₹1,000 આવતા વર્ષના સમાયેલ છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વીમા પ્રીમિયમ ₹5,000માંથી અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹1,000 બાદ કરતા ચોખ્ખી રકમ ₹4,000 દર્શાવવામાં આવશે. ફર્નિચરનો ઘસારો. ફર્નિચરની શરૂઆતની બાકી ₹20,000 પર 20% લેખે ₹4,000 થશે અને નવા ખરીદેલ ફર્નિચર પર 6 મહિનાનો ઘસારો ₹10,000 ગુણ્યા 20 ગુણ્યા 6/12 બરાબર ₹1,000 થશે. આમ ફર્નિચરનો કુલ ઘસારો ₹5,000 થશે. નફા નુકસાન ખાતે ઉધાર થશે અને પાકા સરવૈયામાં મિલકત બાજુ ફર્નિચર ₹20,000 વત્તા 10,000 બરાબર 30,000 માઇનસ ₹5,000 ઘસારો બાદ કરતા ચોખ્ખી રકમ ₹25,000 બાકી દર્શાવાશે. યંત્ર પર ઘસારો ₹80,000ના 10% લેખે 8,000. નફા નુકસાન ખાતે ઉધાર થશે અને પાકા સરવૈયામાં મિલકત બાજુ યંત્રો ₹80,000 માઇનસ ₹8,000 ઘસારો બરાબર 72,000 બાકી દર્શાવાશે. અંગત ઉપયોગ માટે લીધેલ માલ ₹6,000 વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થશે અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડીમાંથી બાદ થશે. આખર સ્ટોકની પણ 2 અસર આવશે. વેપાર ખાતાની જમા બાજુ અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવાશે. હવે આપણે પાકું સરવૈયું જોઈએ. તારીખ 31/3/2025ના રોજનું પાકું સરવૈયું. સૌપ્રથમ મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ. મૂડી દેવા બાજુ શરૂઆતની મૂડી ₹1,60,000 માઇનસ ચોખ્ખી ખોટ ₹62,000 એટલે ચોખ્ખી રકમ રહી ઇનર કોલમમાં 98,000 માઇનસ ઉપાડ ₹6,000. 98,000માંથી ઉપાડ ₹6,000 બાદ કરતા બહારના કોલમમાં ₹92,000 આવશે. લેણદારો મૂડી દેવા બાજુ 85,000 નોંધાશે. ચૂકવવાનો બાકી પગાર મૂડી દેવા બાજુ ₹3,000 નોંધવામાં આવશે. હવે આપણે મિલકતો બાજુ જોઈએ. મિલકતો બાજુ યંત્રોની બાકી ₹80,000 આપેલી છે. વર્ષ દરમિયાન નવા યંત્રો ખરીદ્યા નથી કે વેચ્યા નથી, તેથી 80,000 ઉપર 10% લેખે ઘસારો ₹8,000 બાદ કરતા બહારના કોલમમાં ₹72,000 આવશે. ફર્નિચરની શરૂઆતની બાકી ₹20,000 છે, વત્તા ફર્નિચરની ખરીદી ₹10,000, બંનેનો સરવાળો ₹30,000 માઇનસ ઘસારો ₹5,000, બહારના કોલમમાં ₹25,000 નોંધવામાં આવશે. આખરનો સ્ટોક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹30,000, દેવાદારો મિલકત લેણા બાજુ ₹50,000, અગાઉથી ચૂકવેલ વીમો મિલકત લેણા બાજુ 1,000, રોકડ સિલક મિલકત લેણા બાજુ ₹2,000. આમ મૂડી દેવા અને મિલકત લેણા બંને બાજુનો સરવાળો ₹1,80,000 થશે. મિત્રો, આ મોડ્યુલ આપણે અહીં પૂરું કરીએ. આ મોડ્યુલમાં
આપણે અધૂરી નોંધો પરથી જરૂરી ખાતા તૈયાર કરી જરૂરી વિગતો શોધી હવાલા સાથેના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના ઉદાહરણોની ચર્ચા કરી. આવતા મોડ્યુલમાં પણ હવાલા સાથેના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના ઉદાહરણોની ચર્ચા કરીશું. મિત્રો, પ્રેક્ટિસ ચાલુ રાખશો. આભાર.